Now example 5 જોઈએ, right? f of x y બરાબર x cube plus 3xy square minus 15x square minus 15y square plus 72x, right? Find the extreme value. Find extreme value. So same thing, first of all આપણે શું કરશું? del f upon del x 3x square x no 1, that means 3y square minus 30x plus 72, right? Del f upon del y, and y respect to differentiation, right? Y respect to કરશું તો 0 અહીંયા આવશે 6xy, right? Also here 30y, right? બંનેનો differentiation થઈ ગયું. Now equal to 0 કહીએ બંનેને, right? આનું આપણે નહીં કરી શકીએ તો અહીંયા આપણે જોઈએ આ થઈ જશે y કોમન લઈએ, so 6x minus 30 equal to 0, so y equal to 0 and और solve તો આવશે x બરાબર 6x, અહીં લખીએ આપણે 6x બરાબર 30, so x બરાબર શું મળશે તમને 5. બે વેલ્યુ મળી તમને y equal to 0 અને x બરાબર 5, right? બંને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આ ઇક્વેશનમાં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરીએ y equal to 0 સબસ્ટિટ્યુટ કરીએ કે when y equal to 0 હોય ત્યારે તો તમને શું મળશે તો કે 3x square y બરાબર 0 છે minus 30x plus 72 equal to 0, right? તો આપણે y બરાબર 0 મૂકીએ છીએ. તો તમે જોશો તો 3 કોમન થઈ જશે એટલે કેન્સલ કરી નાખીએ, 3 કોમન કેન્સલ તો 10x plus 24 બરાબર 0. 3 કોમન એટલે x square 10 અને 24 into 3 શું થશે 74, right? અને અવયવ પડશે તે x minus 6 x minus 4 equal to 0. અને બે અવયવ 6 and 4 10, right? minus minus, okay? So તમને બે વેલ્યુ મળશે x બરાબર 6 and 4 when y બરાબર 0 હોય ત્યારે. x ની વેલ્યુ શું મળી તમને 6 and 4 એ લખી નાખો છો. બે વેલ્યુ મળી તો કે 6 0 and આપણે કહી શકીએ 4 0. x ની વેલ્યુ 6 અને y ની વેલ્યુ 0, x ની વેલ્યુ 4 અને y ની વેલ્યુ 0, right? Same way આપણે x બરાબર 5 મૂકીએ. સેકન્ડ થિંગ્સ તો કે x બરાબર 5 અહીં મૂકીએ આપણે તો શું આવશે 5 into 5 25. 3 કોમન કેન્સલ જ લઈ લઈએ આપણે, right? તો કે 25 plus y square as it is minus 3 common and cancel, right? તો અહીંયા શું આવશે 10x, right? minus 10x, x બરાબર શું થયું હશે 5, તો અહીંયા આવશે 50 plus 24 equal to 0. મેં શું કર્યું અહીંયા 3 કરા કોમન કેન્સલ કરી નાખ્યા આપણે, right? પછી આપણે x બરાબર શું મૂક્યું અહીંયા 5, તો અહીંયા 3 છેદ નહીં તો અહીંયા 5 નો સ્ક્વેર 25, આ 3 છેદ નહીં તો અહીંયા y સ્ક્વેર, અહીંયા 10x તો કે x બરાબર 5, that means 50, right? Now what we remaining to y square અહીંયા શું આવશે 29 અને sorry 49 ના 50 તો આવશે minus 1 equal to 0, so y square બરાબર 1, y બરાબર plus or minus 1 when x બરાબર 5 હોય ત્યારે, right? again આપણે બે વેલ્યુ મળી, શું મળ્યું આપણે ઓકે 5 1 and 5 minus 1, right? now આપણે લખી નાખીએ del f upon del x ની વેલ્યુ તો કે શું જડશે 3x square plus 3y square minus 30x plus 72 and del f upon del y બરાબર આવશે છે 6xy minus 30y, right? now find out the RST. શું ફાઇન્ડ કરશું આપણે RST ની વેલ્યુ? r બરાબર del square f upon del x square. Second time differentiation, so 6x minus 30, right? 0, this one is also 0, 30, right? s બરાબર del square f upon del x del y, આનો આપણે
y નું x રિસ્પેક્ટ ટુ કરીએ તો શું આવશે અહીંયા x1 that means 6y this one 0 right again t બરાબર del square f upon del y square again આ y રિસ્પેક્ટ ટુ કરશો તો શું આવશે 6x minus 30 and y રિસ્પેક્ટ ટુ કરીએ y નો 1 then 6x minus 30 right see that now આપણે શું કરશું RST find out થઈ ગયા પછી તો કે વેલ્યુ 1 by 1 આપણે પુટ કરતા જશું એટલે આપણે લખી નાખીએ RST r બરાબર થશે 6x minus 30 s બરાબર થશે 6y and t બરાબર થશે 6x sorry okay 6x minus 30 okay same thing right 6x minus 30 now value put કરીએ આપણે ફર્સ્ટ કરીએ આપણે 60 શું કરીએ આપણે 60 હોય ત્યારે ફર્સ્ટ પોઈન્ટ આપો છે 60 rt minus s square જોઈએ આપણે ગ્રેટર ધેન 0 થાય છે કે નહીં r ને t rt માં આપણે x બરાબર 6 મૂકીએ અને y બરાબર 0 મૂકીએ રાઈટ તો y તો છે જ નહીં તો અહીંયા શું આવશે 36 minus 30 એટલે શું આવશે 6 r and t also અહીં 6 મૂકજો તો 36 minus 30 તો 6 minus s square અહીંયા શું આવશે 0 આવશે આપણો આન્સર 36 greater than 0 શું આવશે એલિજિબલ ફોર મેક્સિમમ મિનિમમ થઈ શકશે maxima or minima right now આપણે r શું જાણ બસ 6 તો greater than 0 છે r શું જાણ વેલ્યુ 6 greater than 0 તો શું આવશે મિનિમા વેલ્યુ શું આવશે મિનિમા વેલ્યુ શું આવશે મિનિમા and what is the value x બરાબર 6 and y બરાબર 0 પુટ કરીએ આપણે તો x બરાબર 6 એટલે શું થશે અહીંયા 6 into 6 into 6 થાય 216 પ્લસ 0 થઈ જશે આ અહીંયા આવશે 36 into 15 પ્લસ 72 into આવશે x બરાબર 6 રાઈટ તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમને મિનિમમ વેલ્યુ આવશે 108 સો તમને વેલ્યુ તો 108 રાઈટ LCM માં ઇન્ક્લુડ કરી નાખજો okay now I will show you that sorry tell you bar and 1 4 3 2 right also this one is 216 also this one right now solve it 540 see that 432 and 216 right minus 540 right 108 right second thing now we have a 40 in value 40 second thing આપણું ઓકે 40 હોય ત્યારે rt minus s square કરીએ આપણે rt minus s square કરશું તો 40 એટલે 24 minus 30 that means minus 6 also અહીંયા 4 મૂકીએ t માં તો કે 24 so આવશે minus 30 એટલે minus 6 and this one also 0 because y બરાબર 0 so again 36 greater than 0 minus minus plus so maximum minima થઈ શકશે also r શું છે અહીંયા less than 0 છે શું છે r less than 0 તો શું વેલ્યુ આવશે maxima શું ફરક આવશે ખાલી અહીંયા r શું છે -6 less than 0 તો શું વેલ્યુ મળશે આપણે maxima તમારું સબસ્ટિટ્યુટ કરશો વેલ્યુ એટલે તમને વેલ્યુ મળશે અહીં ડાયરેક્ટ લખી નાખું કે maxima વેલ્યુ મળશે તમને 112 112 રાઈટ એ વેલ્યુ મૂક્યો x બરાબર 4 અને y બરાબર 0 right now આપણે થર્ડ ફાઇન્ડ આઉટ કરીએ શું છે 51 right 51 મૂકીએ આપણે અહીંયા 5 મૂકશું એટલે 30 right
સોરી અહીંયા શું આવશે 3 0 0 આવશે also અહીંયા પણ શું આવશે 0 minus s square અહીંયા આવશે 1 એટલે શું આવશે અહીંયા minus 6 નો સ્ક્વેર 36 તો આન્સર શું આવ્યો minus 36 અહીંયા 5 મૂકો એટલે 30 minus 3 0 અહીંયા પણ 5 મૂકશો તો શું આવશે 30 minus 30 0 minus s square s એટલે 6y y ની જગ્યાએ શું મૂકશું આપણે 1 તો અહીંયા શું આવશે 6 6 નો સ્ક્વેર 36 શું આવ્યું લેસ ધેન 0 નો મેક્સિમા મિનિમા maxima or minima, right? Now second thing 5 minus 1 માં જોઈએ આપણે સેમ અહીંયા શું આવશે 30 0 બંને 0 રહેશે also અહીંયા આવશે -6 y ની મૂકશો એટલે -6 નો સ્ક્વેર again 36 and -36 less than 0, that means no maxima minima, right? As a most time છે ઘણી વખત જીડીયુ માં પૂછાયેલો છે focus on this, right? Example 6 જોઈએ આપણે find the maxima and minima value of the function f of xy બરાબર x cube plus y cube minus 3x minus 12y plus 20, right? So same thing so also here del f upon del x શું થશે તો 3x square minus 3, right? del f upon del y also તમારો 3y square differentiation minus 12, right? Now equal to 0 કરીએ અને xy ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો અહીંયા આવશે તમારી પાસે 3 કોમન થઈ ગયા છે એટલે x square minus 1 બરાબર 0 તો x બરાબર શું આવશે plus or minus 1 અહીંયા પણ શું થશે 3 કોમન એટલે y square minus 4 equal to 0 so y square બરાબર 4 so y બરાબર શું આવ્યું plus or minus 2, right? તમારી પાસે ચાર વેલ્યુ થશે શું વેલ્યુ બનશે તમારી પાસે ઓકે 1 so the 2 1 minus 2 minus 1 2 and minus 1 minus so also minus 2, right? Plus or minus 1 and plus or minus 2 તમારી પાસે કેટલી વેલ્યુ મળશે 4 એ લખી નાખીએ આપણે del f upon del x બરાબર sorry del f upon del y બરાબર 3y square minus 12, right? Now find out RST. R બરાબર del square f upon del x square, that means as for say 6x s બરાબર del square f upon del x del y આનો x respect to એટલે 0 છે જ નહીં t બરાબર del square f upon del y square બરાબર 6y લખી નાખીએ આપણે r બરાબર 6x s બરાબર 0 અને t બરાબર 6y square sorry 6y, right? હવે લખાઈ ગયા now what we do rt minus s square greater than 0 છે કે નહીં, right? એક એક વેલ્યુમાં તમારે ચેક કરતું રહેવું પડશે કે 1 2 હોય ત્યારે શું આવશે rt minus s square જોઈએ આપણે અહીં આપણે 1 અને y ની વેલ્યુ શું મૂકશું આપણે 2 શું આવશે x ની વેલ્યુ 1 y ની વેલ્યુ 2 6 અને t એટલે 2 મૂકશું તો શું આવશે 12 અને આ શું આવશે 0 અહીં શું આવશે 72 શું આવશે greater than 0 શું આવશે maximum minima થઈ શકશે maxima or minima, right? Now here find out r શું જવાબ થશે greater than 0 શું આવશે વેલ્યુ તો કે minima
x ની વેલ્યુ 1 અને y ની વેલ્યુ તમે 2 મૂકશો એટલે શું વેલ્યુ મળશે તમને મિનિમમ. એ તમને વેલ્યુ મળશે ડાયરેક્ટ તમે લખી દો છો શું આવશે મિનિમમ વેલ્યુ તો કે 2 રાઈટ. શું આવશે તો 1 મૂકશો x ની વેલ્યુ અને y ની વેલ્યુ શું મૂકશો તમે 2 અને કેલ્ક્યુલેટ કરશો એટલે શું વેલ્યુ આવશે 2 રાઈટ. નાઉ સેકન્ડ થિંગ કેલ્ક્યુલેટ કરજો. નાઉ સેકન્ડ થિંગ કે આપણી લઈએ આપણે 1 ને -2. ફર્સ્ટ ઓફ ઓલ -1 -2 લઈએ રાઈટ બીકોઝ એ ઓલરેડી મેક્સિમમ માં થશે ધેટ્સ વાય. તમે લાઈન છે લેજો કઈ વાંધો નહીં રાઈટ. rt - s2 r ની વેલ્યુ છે -1 એટલે -6 અહીંયા આવશે -2 એટલે -12 આ તો 0 છે. શું આવશે અગેન 72 greater than 0 રાઈટ. બટ r બરાબર શું થશે લેસ ધેન 0 તો શું વેલ્યુ આવશે મેક્સિમમ વેલ્યુ મળશે તો શું મળશે તમને તો કે 12 અને તમને x બરાબર -1 અને y બરાબર -2 મૂકશો એટલે તમને વેલ્યુ મળશે મેક્સિમમ વેલ્યુ 36 સોરી આન્સર છે 36 રાઈટ. તો કેલ્ક્યુલેટ કરજો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરજો એમાં રેડી. નાઉ થર્ડ થિંગ જોઈએ આપણે થર્ડ થિંગ કે આપણી પાસે કોઈ પણ લઈએ 1 ને -2 રાઈટ. 1 -2 લેશો એટલે 1 એટલે અહીંયા 6 -2 લેશો એટલે અહીંયા -12 અહીંયા આવશે 0 that means -72 less than 0 no maximum minimum or minimum right. same thing તમે 1 and 2 લેશો તો same thing આન્સર કેવો આવશે અહીંયા -6 અહીંયા +12 again આન્સર -72 શું આવશે નો મેક્સિમા મિનિમા. આ બે કન્ડિશન માટે જ આવશે this one and this one રાઈટ. બાકી બંને માટે શું આવશે નો મેક્સિમા મિનિમા રાઈટ. નાઉ લેટ્સ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. our techniques some exam માં આવશે ફાઇનલ છે ઓકે ફોકસ ઓન ધીસ. example 7. f of xy बराबर x plus y plus 1 upon x plus 1 upon y. Right? Find the point of the maxima and minima. Right? Same thing. First of all, આપણે શું કરશું? તો let so sorry del f upon del x x is equal to 1 minus 1 upon x square. Then del f upon del y so 1 minus 1 upon y square. And so also minus 1 upon y square. Right? Equal to 0 पे and x y ની value find out करिए. x square અહીંયા જશે x square minus 1 बराबर 0. x square बराबर 1 तो x बराबर શું મળશે આપને plus or minus 1. Same thing y માં y square minus 1 equal to 0 तो y square बराबर 1 y बराबर plus or minus 1. y square LCM जैसे लास्ट एक जैसे एक आंसर राइट plus or minus 1 and plus or minus 1. So आपने वैल्यू मળી तो कि 1 1 1 minus 1 right also minus 1 1 also minus 1 and minus 1 right. again અહીંયા આપણે લખી નાખીએ del f upon del x બરાબર 1 minus 1 upon x square also del f upon del y બરાબર 1 minus 1 upon y square right. so r बराबर શું આવશે અહીંયા del square f upon del x square તો આનું અગેન x ઇક્વલ ટુ 0 થઈ જશે. અહીંયા શું આવશે x raised to -2 થાય -2 1 upon x cube તો આન્સર આવશે minus minus plus 2 upon x cube -2 x raised to -3 બે નીચે આવતો રહેશે રાઈટ. r મળી ગયો આપને તો કે 2 upon x cube. now s del square f upon del x
del y નું x રિસ્પેક્ટિવ આમ x રિસ્પેક્ટિવ કરશો તો 0 એટલે s બરાબર મળશે 0 now t del square f upon del y square same thing અને given to the 2 upon y cube અને t બરાબર મળ્યો આપણે 2 upon y cube right remove કરી નાખીએ આપણે now rt minus s square greater than 0 ચારે ચાર પોઈન્ટ માં ચેક કરશું આપણે રાઈટ ફર્સ્ટ પોઈન્ટ લઈએ 1 1 ફર્સ્ટ પોઈન્ટ આપણે શું લઈએ 1 1 તો rt minus s square બરાબર આ શું જડતો છે 2 upon x cube x બરાબર 1 એટલે 2 સેમ y બરાબર 1 એટલે 2 s બરાબર 0 એટલે આન્સર આવશે 4 greater than 0 એટલે શું થશે તમારી પાસે મેક્સિમા ઓર મિનિમા માટે એલિજિબલ છે થઈ શકશે રાઈટ ના એ r બરાબર શું જડ પાસે વેલ્યુ તો કે 2 r ની વેલ્યુ શું જડ પાસે તો કે 2 તો ગ્રેટર ધેન 0 તો શું થશે તો કે ગ્રેટર ધેન 0 હોય તો મિનિમા r બરાબર તમે સોરી x ને y ની વેલ્યુ 1 1 મૂકશો તો શું મળશે તમને વેલ્યુ તમે જોઈ શકો છો 4 અહીંયા શું હશે વેલ્યુ તો કે મિનિમા વેલ્યુ શું મળશે તો કે 4 because I x બરાબર 1 અને y બરાબર 1 મૂકશું તો શું હશે 4 4 1 1 1 1 આન્સર શું મળશે 4 સેકન્ડ થિંગ બને નેગેટિવ લઈએ -1 -1 શું કરીએ બને નેગેટિવ તો સેમ થિંગ અહીંયા શું આવશે r ની જગ્યાએ -1 નો ક્યુબ એટલે શું થશે -2 એટલે so -1 નો ક્યુબ એટલે -2 માઈનસ અગેન શું થઈ જશે +4 greater than 0 રાઈટ મેક્સિમમ મિનિમમ માટે એલિજિબલ છે અહીંયા શું આવશે r less than 0 અહીંયા શું આવશે મેક્સિમા શું મળશે તમને મેક્સિમા વેલ્યુ મળી તમને અને વેલ્યુ શું મળશે અહીં -1 મૂકશો તો કે -1 શું આવશે આપણી પાસે x બરાબર -1 y બરાબર પણ -1 રાઈટ r less than 0 તો શું આવશે આપણી પાસે મેક્સિમા રાઈટ તમે જોઈ શકો છો x અને y ની વેલ્યુ -1 છે રાઈટ નાઉ થર્ડ થિંગ જોઈએ આપણે થર્ડ થિંગ શું છે આપણી પાસે 1 -1 obviously તમે 1 મૂકશો અહીંયા તો શું આવશે 2 અને -1 મૂકશો તો અહીંયા આવશે -2 0 and -4 less than 0 no maxima minima or minima right same thing -1 +1 મૂકશો જ્યારે fourth condition માં અહીંયા -1 લેશો અહીંયા +1 લેશો આપણે ત્યારે fourth condition right so same thing તો અહીંયા શું આવશે -2 અહીંયા આવશે +2 again -4 તો શું આવશે less than 0 no maxima minima તો તમને બે વેલ્યુ ક્યાં મળશે this one and બંને માઈનસ હોય ત્યારે આગળના સમની જેમ રાઈટ બંને પોઝિટિવ અને બંને નેગેટિવ હોય ત્યારે રાઈટ તો આવી ટાઈપનો એક્ઝામમાં આવશે ઓકે